સુરતના મગદલા 4 રસ્તા પાસે ટ્રક ડ્રાઈવરો દ્વારા ચક્કાજામ કરાતા પોલીસ સાથે ઘર્ષણ સર્જાયું હતું। સુરત સહિત દેશભરમાં અકસ્માતના કેસમાં ડ્રાઈવરો સામે 10 વર્ષની સજા અને 7 લાખના દંડને લઈ ડ્રાઈવરો દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે। ત્યારે સુરતના મગદલા 4 રસ્તા પાસે ચક્કાજામ કરનાર ટ્રક ડ્રાઈવરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું। ટ્રક ડ્રાઈવરોની હડતાલને લઈ માહોલ ગરમાયો હતો। આ નવા કાયદાના વિરોધમાં ટ્રક ડ્રાઈવરોએ ચક્કાજામ કરવાનો પ્રયત્ન કર્યો હતો ડુમસ રોડ પર। તો તકેદારી રૂપે અમારી પીસીઆર પેટ્રોલિંગમાં જ હતી, તો તુરંત જ અમારી પીસીઆરે જઈને રોડ ક્લિયર કરાવડાયો। કરાવ્યા પછી તરત એની સાથે જે ડ્રાઈવરોએ ઝપાઝપી કરી અને એ જ સમયે અમારી પોલીસ તરત પહોંચી ગઈ અને તુરંત ઓન ધ સ્પોટ અમે 4 આરોપીઓ અટક કર્યા અને તરત અડધો કલાકમાં બીજા ટોટલ 22 આરોપીઓને અમે ડિટેન કરેલા છે। આ બાબતે આઈપીસીની 332, 323 તથા 341, 504 અને 143, 147 હેઠળ ગુનો દાખલ કરેલો છે। અત્યારે પરિસ્થિતિ સંપૂર્ણ શાંતિપૂર્ણ છે અને રસ્તો ફક્ત 1.5 થી 2 મિનિટ જ રોકાણો હતો અને એટલા ટાઈમમાં જ અમે ટ્રાફિક ખોલી દીધો હતો અને અત્યારે પણ તકેદારી પેટ્રોલિંગ, ક્રોસ પેટ્રોલિંગ, પોઈન્ટ વાઇઝ બંદોબસ્ત ચાલુ છે, અત્યારે ખ્યાલિયત છે।